સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીએસએ એમફિલ બંધ કરી છે। તો વિદ્યાર્થીઓમાં અભ્યાસક્રમમાં એડમિશન ના લેવા માટે ચેતવણી આપવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। કેટલીક યુનિવર્સિટી હજી પણ એમફિલની ડિગ્રી માટે અરજી મંગાવે છે। તો વાસ્તવમાં ડિગ્રી બંધ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। એમફિલની ડિગ્રી બંધ કરી દેવામાં આવી છે। યુજીસી કમિશન વિનિયમને 2022માં આજે તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। 7 નવેમ્બર 2022ના રોજ ભારતના રાજપત્રમાં આ કાયદો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। આ ડિગ્રી હવે માન્ય નહીં ગણાય, વિદ્યાર્થીઓ સાવધાન રહે। મહત્વપૂર્ણ સમાચાર કેટલીક યુનિવર્સિટી હજી સુધી એમફિલની ડિગ્રી માટે અરજી મંગાવે છે। તો વાસ્તવમાં ડિગ્રી બંધ કરી દેવામાં આવી છે। યુજીસી દ્વારા હાલ કહેવામાં આવ્યું છે। યુજીસી કમિશન વિનિયમ 2022માં તૈયાર કરવામાં આવ્યો છે। તો બીજી તરફ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એમફિલ બંધ કરી છે। યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટ એમફિલની જે ડિગ્રી છે આપવાની બંધ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં એડમિશન ન લેવા માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે। કેટલીક યુનિવર્સિટી હજી સુધી એમફિલની ડિગ્રી માટે અરજી મંગાવવામાં આવે છે અને વાસ્તવમાં ડિગ્રી બંધ તે હાલ કરી દેવામાં આવી છે। તો યુજીસી કમિશન વિનિમય 2022 આજે તૈયાર કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। 7 નવેમ્બર 2022ના રોજ ભારતના રાજપત્રમાં આ પ્રસિદ્ધ કાયદો પસાર કરવામાં આવ્યો છે। આ ડિગ્રી હવે માન્ય નહીં ગણાય, વિદ્યાર્થીઓ સાવધાન રહે। કેટલીક યુનિવર્સિટી હજી પણ એમફિલની ડિગ્રી માટે અરજી મંગાવે છે। વાસ્તવમાં ડિગ્રી બંધ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સામે। એમફિલની ડિગ્રી બંધ કરવામાં આવી છે। યુજીસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે યુનિવર્સિટીના ગ્રાન્ટ કમિશન યુજીએસએ એમફિલની ડિગ્રી જે છે તે બંધ કરી છે, શું માહિતી? જે સ્મિતા, યુનિવર્સિટી યુજીસી દ્વારા જે એમફિલની ડિગ્રી છે તેને બંધ કરી દેવામાં આવી છે। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીએ અત્યારે હાલ જે એમફિલની ડિગ્રી છે તેને બંધ કરી દીધી છે અને ઘણી એવી યુનિવર્સિટી છે જે હજુ પણ એમફિલની ડિગ્રી માટે થઈને અરજીઓ મંગાવી રહી છે। આવી યુનિવર્સિટીને ખાસ યુજીસીએ અત્યારે તાકીદ કરી છે અને ચેતવણી કરી છે કે તે લોકો અરજીઓ ના મંગાવે, કારણ કે યુજીસી દ્વારા આજે એમફિલની ડિગ્રી એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફીની જે ડિગ્રી છે તેને બંધ કરી દેવામાં આવી છે। જો આપણે વાત કરીએ તો આ જે ડિગ્રી છે તે યુજીસી કમિશન વિનિયમ 2022એ તૈયાર કરેલા 7 નવેમ્બર 2022ના પત્રમાં ભારતના રાજપત્રમાં પત્ર જાહેર કરીને પણ તેમણે જણાવ્યું છે અને વિદ્યાર્થીઓ જે અત્યારે હાલ એમફિલની ડિગ્રી માટે થઈને જ્યાં ઘણી બધી એવી યુનિવર્સિટી છે જે હજુ પણ એમફિલની ડિગ્રી માટે થઈને અરજીઓ મંગાવી રહી છે તેવી યુનિવર્સિટીને ખાસ કડક શબ્દોમાં તાકીદ કરી છે, કારણ કે યુજીસી દ્વારા આ જે એમફિલની ડિગ્રી છે તેની માન્યતા છે તેને રદ કરવામાં આવી છે। એટલે કે આપણે કહીએ તો હવે જે માસ્ટર ઓફ ફિલોસોફીની જે ડિગ્રી છે તે વિદ્યાર્થીઓ નહીં લઈ શકે। જે વિદ્યાર્થીઓ ઘણી બધી અરજીઓ ભરતા હોય છે અલગ અલગ યુનિવર્સિટીમાં, તે લોકોને ખાસ ચેતવણી આપી છે। તે લોકોને ખાસ સાવધાન રહેવા માટે પણ યુજીસીએ જણાવ્યું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા હવે આ જે ડિગ્રી છે તેની માન્યતા બંધ કરવામાં આવી છે। હવેથી કોઈ પણ વિદ્યાર્થી છે તે એમફિલની જે ડિગ્રી છે તે નહીં લઈ શકે અને આ ડિગ્રી છે તે અત્યારે હાલ બંધ કરી દેવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ ડિગ્રી હવે માન્ય નહીં ગણાય, વિદ્યાર્થીઓ સાવધાન રહે। કેટલીક યુનિવર્સિટી હજી સુધી એમફિલની ડિગ્રી છે તે માટે અરજી મંગાવે છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। વાસ્તવમાં ડિગ્રી બંધ કરી દેવામાં આવી છે તેવું યુજીસી દ્વારા કહેવામાં આવ્યું છે। યુજીસી કમિશન વિનિયમન 2022 તૈયાર કરવામાં આવ્યો છે। વિનિયમન 2022 તૈયાર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીએસએ એમફિલની ડિગ્રી બંધ કરી છે।